તરફ જામનગર ત્યાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો પર મોટી આફત આવી પડી છે। તલ, મગ, બાજરી, કેરી સહિતના પાકોમાં ખેડૂતો લાખો રૂપિયાનું નુકસાન વેઠી રહ્યા છે। જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા પાકો બગડ્યા છે। ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ છે। સરકાર સર્વે કરી પાકની નુકસાનીની સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે। છેલ્લા 3 દિવસના વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। 5 વીઘાનું બાજરાનું વાવેતર હતું, એમાં મારે 60% જેવી નુકસાની છે। જે આ તમે જોઈ શકો છો, જે આ બાજરાની ડુંડી હોય એમાં જે થૂલી હોય દાણો બંધાવાની તે સાવ ધોવાઈ ગઈ છે અને એ ડુંડું હાવ ફેલ થઈ ગયું છે। એને હિસાબે મારે 60% જેવું નુકસાન થયું છે। 5 વીઘામાં આશરે મેં 30 થી 35 હજારનો ખર્ચો કર્યો છે। આ ખર્ચો સરકારને સહાય આપવા નમ્ર અપીલ કરું છું કે સરકાર અમને આમાં કંઈક સહાય કરે। જેમ આપને ધ્યાનમાં છે, છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યભરમાં બહુ વરસાદ છે। વરસાદ ચાલી રહ્યો છે, કમોસમી વરસાદ ચાલી રહ્યો છે। તેમાં ખેડૂતો આખું વર્ષ મહેનત કરીને જે અને બિયારણ હોય, ખેતી વાડીના મશીન ઉપયોગ કરીને આખું વર્ષ મહેનત કરીને જે ખેતી કરતા હોય એમાં અઠવાડિયાની અંદર જે કમોસમી વરસાદ ચાલી રહ્યો છે તો એમાં બહુ વધારે નુકસાની છે। તો રાજ્ય સરકારને ખેડૂતોને રાહત પેકેજ આપવું જોઈએ, જેથી એ ફરીથી ખેતી કરી શકે અને જે થોડો ઘણો એને ટેકો મળે।